હવે સવાલ એ થાય કે રેશમથી ખેડૂતોને કેટલો ફાયદો થઈ શકે, કેટલા વીઘા વાવેતરમાં ખેડૂતો કેટલા રૂપિયા કમાઈ શકે, તો તેનું ગણિત પણ સમજી લઈએ। હકીકતમાં માર્કેટમાં એરી રેશમની કિંમત 300 રૂપિયા કિલો છે। ધારો કે કોઈ ખેડૂત 1 વીઘામાં એરંડાનું વાવેતર કરે તો તેના પાનમાંથી ઈયળો 83 કિલો જેટલું એરી રેશમ ઉત્પન્ન કરે છે। એટલે કે 83 કિલો ગુણા 300 રૂપિયા કિલો એરી રેશમ ગણીએ તો 24,900 રૂપિયા ચોખ્ખો નફો થાય। આ રીતે 1 વીઘામાં એરંડાના ઉત્પાદનથી સાથે સાથે એરી રેશમથી ખેડૂતોને અંદાજે 25,000 રૂપિયા જેટલો નફો મળે। તો બીજી તરફ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલી ખાસ લેબમાંથી ખેડૂતો પોતે પણ આ ઈયળ લઈ જાય છે। તેઓ ખેતરમાં સંગ્રહિત એરંડાના 25 થી 30% પાન ઉપર ઈયળનો ઉછેર કરે છે અને આ પાન ખાઈને ઈયળો રેશમ આપે છે। તે રેશમમાંથી ખેડૂતો સારી એવી આવક મેળવે છે। ખેડૂતોનું કહેવું છે કે આ પ્રયોગ તેમને સફળતા અપાવી રહ્યું છે। સિલ્ક છે એ સિલ્ક તૈયાર કરવામાં આવે છે અને એમાં જે એરંડાના પાન હોય છે એ પાનમાં પણ એને ખવડાવીએ એટલે તૈયાર કરવામાં આવે છે। અને બીજી વાત કહેવા જઈએ તો આપણે કે જે પાન ખવડાવીએ એમાં કોઈ જાજો ફાયદો જ હોય છે, જાજો કોઈ નુકસાન હોતું નહીં। કેમ કે આપણે સિલ્ક તૈયાર કરીએ એમાં કોઈ એટલો બધો ખર્ચો આવતો નથી અને એમાં પણ વીઘે 25,000 થી 30,000 રૂપિયા તમને સિલ્કમાં મળે છે અને બમણી આવક એ થાય કે દિવેલા તમે વાવો છો ને એમાં પણ થાય છે। અન્ય ખેડૂતોને કરવું જોઈએ એમ તો મારું માનીએ તો। અને એમાં 25,000 કોઈ સાહેબ ઘણું કહેવાય, કેમ કે એરંડાના પત્તાથી તો કોઈ થતું નથી। એ સ્ટોરમાં પત્તા મૂકી એના ઉપર કીડો મૂકવાના આવશે। એ કીડો જ્યારે પત્તાને ખાશે એના પછી જે લાળ કાઢે છે એ લાળના માધ્યમથી રેશમ પટ્ટી રૂ ટાઈપ નીકળે છે અને એ રૂના માધ્યમથી જ્યારે બજારમાં રૂની કિંમત 8,000 થી 9,000 રૂપિયા છે અને હેક્ટરે 90,000 થી 80,000 જેવો ફાયદો ખેડૂતને થાય એવો છે।